students, welcome to our industrial chemistry department. I am Baria. Welcome to my video lecture. So, in offline lecture we discuss about the fermentation, and this lecture we discuss about the industrial production of citric acid. The industrial production of citric acid, acetone and butanol is same method, and we know about fermentation. The main material, main solution is cracked by bacteria, and some conditions we fermenter are processed to fermentation and give some solution or product. So today we discuss about citric acid. So citric acid is produced from corn mesh and 8% of other compounds and some bacteria. Some bacteria are part of fermentation conditions. First of all, lemon mash or 6% of corn mash are taken in mixer, and other mixer we taken about 8% of corn mash, and potato is taken in acetone or butanol production. Here we take a lemon mash, बराबर से lemon or potatoes, and also use a scrubber to purify hydrogen and carbon dioxide gas, and other distillation column are fitted with our main mixers, and differ effect evaporator, and our last stage is dryer, बराबर. Last stage is dryer, the drum dryer. In the drum dryer we dryer our main product of citric acid and collect them. So we discuss about our production process, citric acid. So other production and other materials, okay, is produced from many fermenter like bacteria and other conditions, बराबर. Absolute alcohol and industrial alcohol. So let's proceed. Here we take a lemon mash or potato mash. The bacteria is Clostridium acetobutyricum. Okay, the name is different between easy between our acetone and butanol production and our citric acid production. Okay, तो તમને ગુજરાતીમાં જણાવી દઉં કે ભાઈ જે બીજા જે પ્રોડક્શન છે એની કરતાં આ પ્રોડક્શન થોડા ડિફિકલ્ટ છે.
તે બધા જે અગાઉ જે આપણે પ્રોડક્શન જોયા તેમાં આપણે એના સ્ટેપ બાય સ્ટેપ કે ભાઈ માસ ફર્સ્ટ આ ટેન્કમાં લેવામાં આવે છે અને તેને આ પ્રોસેસ કરી અને છેલ્લે આવી રીતનું કરવામાં આવે છે, એ રીતે આપણે એની જે પ્રોસેસ છે એની અંદર લખતા હતા. પરંતુ આની અંદર એવું નહીં થાય. આની અંદર તમારે જે ટેન્ક જે છે એની અંદર તમારે ખાસ કે ભાઈ કયા ફર્મેન્ટર્સ વાપર્યા છે, બરાબર છે, કયા બેક્ટેરિયા વાપર્યા છે, કઈ કન્ડિશન છે. તો મોસ્ટ ઓફલી જે બીજી પ્રોસેસની અંદર જે એની પ્રોસેસ લખતા હતા એનો ખાલી આની અંદર એક ફકરાની અંદર એક પેરેગ્રાફની અંદર જ એને પૂરું કરી દેવાનું રહેશે. પણ આની અંદર ડીપમાં તમારે એની જે પ્રોસેસની જે કન્ડિશન જે છે, બરાબર છે, જેનું આપણે પ્રોડક્શન કરવાનું છે, જેની ફર્મેન્ટેશન કન્ડિશન છે, બરાબર છે, એની વિશે તમારે વધારે લખવાનું છે. તો આપણે આને ગુજરાતી અને ઇંગ્લિશ બંનેની અંદર સરળતાથી સમજીએ. તો તમારે જોડે જોડે પ્રોસેસ દોરવાની છે, બરાબર છે, અને લેક્ચરના અંતમાં તમારે સ્ક્રીનશોટ પણ પાડવાનું છે, બરાબર છે. ઓનલાઈન લેક્ચર ભણવાનું, બરાબર છે, મટીરિયલમાંથી વાંચવાનું અને લેક્ચર ભરવાનું ડિફરન્ટ ઈ છે કે તમારે પોતે જાતે એક વખત એનો મહાવરો થાય, બરાબર છે. બાકી આળસ કરવા વાળા લોકોથી જિંદગીમાં કશું પણ થઈ શકતું નથી. સો નેક્સ્ટ ટાઈમ ઇઝ સેમ in this time we take 8% core mesh. Here is building provided and cleaned lemon mesh अथवा lemons. The equipment name is Eagle Grain. બરાબર છે. આપણે આને અનાજ દળવાનું જે કઈ સાધન આવે છે, બરાબર છે, એને કહીશું, બરાબર છે. અને આને કહીશું સોઇલ મિલિંગ. તો આપણે ટૂંકમાં લખી નાખ્યું છે, બરાબર છે. અને આનું નામ છે કન્ટિન્યુઅસ કુકર અથવા હા કન્ટિન્યુઅસ This is mass storage tank. And here
synthesis. And carbon dioxide for dry ice. Okay. Here, distillation tank. જગ્યા ન હોવાના કારણે હું અહીંથી આ ટેન્કથી ડિસ્ટિલેશન ટેન્ક જે છે એને આગળ દોરું છું, બરાબર છે. તો બાકીનું જે માસ છે એ જશે ડિસ્ટિલેશન ટેન્કની અંદર. ડિસ્ટિલેશન કોલમ, સોરી. આપણે બહાર જ લખી નાખીએ. ઓકે, ડિસ્ટિલેશન કોલમ. અને આમાંથી ક્રૂડ સ્પિરિટ જે મળે છે એને પાછો કોલમમાં લેવામાં આવે છે. મેં તમને જણાવ્યું તે પ્રમાણે કે ભાઈ બ્યુટેનોલ અને એસિટોનમાં પણ સેમ એઝ પ્રોસેસ છે. સાઇટ્રિક એસિડ અહીંયા આપણને મળશે. ઉપરથી આપણને ટ્રાય એન બ્યુટાઇલ ફોસ્ફેટ મળશે. અને નીચેથી એન બ્યુટાઇલ એસિટેટ. Try to 35. અહીંયા આપણને મળશે 100. પછી ડિસ્ટિલેશન કોલમમાંથી એને ટ્રિપલ ઇવોપરેટમાં લેવામાં આવે છે, બરાબર છે. જોઈએ આ રીતે, બરાબર. અને એમાંથી એને આપણે એનું નામ લખી નાખીએ પેલા ટ્રિપલ ઇફેક્ટ ઇવોપરેટર. અહીંયા આવશે ડ્રમ બેન્ડ, જેને કઈ આ રીતે આપણે દોરીશું. ડ્રમ ડાયર. અને અહીં કે આપણને મળશે ડ્રાયડ બ્યુટાઇલ. તો કંઈક આવી પ્રોસેસ છે, બરાબર છે.
તો જે બીજી પ્રોસેસનું જે વર્ણન આપણે લખતા હતા બરાબર છે કે ભાઈ ફર્સ્ટ ઓફ આ ઇક્વિપમેન્ટની અંદર આ અમુક પ્રકારના બેક્ટેરિયા અને લેમન મેશ લેવામાં આવે છે અને ફર્ધર એને આ ટેપમાંથી માસ આ ટેપમાં જાય છે એવું આની આપણે શીખવા ખાતર આપણા નોલેજ ખાતર આપણે આની અંદર એવું સમજશું અને લખીશું બરાબર છે પણ તે તમારે ટૂંકમાં લખવાનું છે બરાબર છે આની અંદર આપણે જે બીજી જે ડીપમાં જે એની જે કન્ડિશન આપેલી છે ફર્મેન્ટેશન પ્રોસેસ બરાબર છે આમાં આપણને ક્વેશ્ચન એવો પૂછાય છે કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઓફ સાઇટ્રિક એસિડ બાય ફર્મેન્ટેશન પ્રોસેસ તો આપણે ફર્મેન્ટેશનની જે એની કન્ડિશન છે એની વિશે વધારે લખવાનું રહેશે બરાબર છે અને આની વિશે તમારે ટૂંકમાં સમજાવી દેવાનું રહેશે તો પહેલા કેવું છે કે ભાઈ લેમન બેઝ છે બરાબર છે અને આ જે બેક્ટેરિયા છે બરાબર છે ક્લોસ્ટ્રિડિયમ એસિડોબ્યુટેરેક્ટમ બરાબર છે આ બેક્ટેરિયા છે એને અને 6% કોર બેઝને લેવામાં આવે છે બરાબર છે એનું કન્ટિન્યુઅસ મિક્સિંગ થશે ત્યારબાદ એને 8% કોર બેઝ ફરી વખત લેવામાં આવશે પણ તે પહેલા લેમન બરાબર છે સાફ કરેલા લેમન છે એને લેવામાં આવશે આ એક કહેવાય ને કે દળવાના સાધનની અંદર બરાબર છે અનાજ દળવાના સાધન બરાબર છે એના માટે શબ્દ સારો છે પણ એમાં એનું મિલિંગ કરવામાં આવશે બરાબર છે આપણે લખીશું મિલિંગ દળી લેવામાં આવશે પછી એને કુક કરવામાં આવશે કન્ટિન્યુઅસ કુકર્સ બરાબર છે એને કુક કરી અને પછી તેને ઠંડુ પાડવામાં આવશે કુલર દ્વારા પછી એને પાછું આની અંદર લેવામાં આવશે બરાબર છે અને ત્યાં પાછું બીજી થઈને એને સ્ટોરેજ ટેન્કમાં લેવામાં આવશે અને એમાંથી જે છે કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન ગેસ છે એ છૂટા પડી જશે બરાબર છે એને પણ અમુક હાઇડ્રોજન ગેસને અમુક સિન્થેસિસ માટે અને કાર્બન ડાયોક્સાઇડ ગેસને એના ડ્રાય આઈસ તરીકે લેવામાં આવશે પછી એ ટેન્કમાંથી જે છે એના ડિસ્ટિલેશન કોલમમાં લેવામાં આવશે અને અહીંયા જે છે એ ટેમ્પરેચર વાઇઝ પ્યોર ફોર્મમાં આપણને જે છે એ ટ્રાય એમ્બ્યુટાઇલ ફોસ્ફેટ સાઇટ્રિક એસિડ અને એમ્બ્યુટાઇલ એસિડેટ આપણને મળશે બરાબર છે તો એમાં જે આ બે વસ્તુ છે એમ્બ્યુટાઇલ એસિડેટ અને ટ્રાયબ્યુટાઇલ ફોસ્ફેટ એ આપણને બાય પ્રોડક્ટ તરીકે મળશે અને મેઇન મટીરીયલ જે છે આપણું સાઇટ્રિક એસિડ એ આપણને અહીં મળી જશે બરાબર છે ત્યારબાદ આપણને એક અલગ બ્યુટાઇલ સ્ટીરેટ બરાબર છે એ મળશે અને ડ્રાય કરીને અલગ સ્ટોરેજમાં લેવામાં આવશે તો આ એટલે આપણી પ્રોસેસ જો તમને કઈ ન સમજાય તો આપણે આગળ ઓફલાઈન શિક્ષણની અંદર પણ તમને આની વિશે ડીપમાં જણાવી દઈશું પ્લસ આની પ્રોસેસ પણ તમને ગ્રુપની અંદર મૂકી દઈશું છતાં તમે આનો એક વખત સ્ક્રીનશોટ પાડી અને તમારી બુકમાં નોટ કરી લેજો અને હવે આપણે આની જે પ્રોસેસ છે જે છે અને જે ફર્મેન્ટેશન કન્ડિશન્સ છે એની વિશે આપણે ડીપમાં આગળ લખીશું તો હું ક્લિયર કરું છું બરાબર છે બીજા જે પ્રોડક્શન છે એની કરતા આ થોડું આના વિશે લખવાની પદ્ધતિમાં થોડો ફેર પડશે તેમાં તમારે ખાસ ધ્યાન દેવાનું છે આની જે ફર્મેન્ટેશન જે કન્ડિશન જે છે એમાં તમારે એના વિશે ડીપમાં લખવું પડશે નહીંતર તમારો જે આન્સર છે એ ખોટો પડશે હવે આપણે એની પ્રોસેસમાં એના કન્ડિશન વિશે લખીશું ઓકે તો આમાં પહેલો મુદ્દો એવો છે સાઇટ્રિક એસિડ ઇઝ યુઝ મેની ફિલ્ડ ઇટ ઇન્ડસ્ટ્રીયલ યુઝ may be listed under
બરાબર છે. તો પહેલા ડાયરેક્ટ આના યુઝ વિશે વાત કરી દીધી છે. બરાબર. એડ એસિડ્યુઅલ ઇન ફૂડ. બરાબર. ફૂડમાં જે કહેવાય ને કે ખાટું કરવું. બરાબર છે. અમુક જે ખટાશને લગતા જે અમુક જેમ્સ છે. બરાબર છે. જામ્સ છે. બરાબર છે. ફ્રૂટ એન્ડ ડ્રિંક્સ છે. બરાબર છે. એની અંદર યુઝ થાય છે અને એનો ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીની અંદર પણ યુઝ થાય છે. બરાબર છે. તો આપણે એના યુઝ વિશે પહેલા લખી નાખીએ. આમાં પહેલા એ રીતનું ભણવાનું આવ્યું છે. તો હું એ નથી લખતો કે ભાઈ સાયટ્રિક એસિડ ઇઝ યુઝડ ટુ મેની ફીલ્ડ ઇન્ડસ્ટ્રીયલ યુઝ એઝ અંડર. બરાબર છે. એ લાઈન હું નથી લખતો. બાકીના જે મેઇન યુઝ છે એ હું મેં લખાવું છું. પ્રિઝર્વેડ ફૂડ. ફૂડને પ્રિઝર્વ કરવામાં પણ એનો યુઝ થાય છે. ફૂડ ડ્રિંક્સ. પછી છે એઝ અ સિલેટિવ. સિલેટિવ નો અર્થ એવો થશે કે એક પ્રકારનું વસ્તુ જે ઝેરી વસ્તુ દૂર કરવા માટે વપરાતું જે કેમિકલ છે. બરાબર છે. એ ઝેરી મટીરિયલ હોય છે અમુક નુકસાન કરતા એને દૂર કરવા માટે જે મટીરિયલ વપરાય છે ફ્રૂટનો સંગ્રહ કરવા માટે, તો એને કહેવામાં આવે છે સિલેટિવ. બરાબર છે. પછી છે સિક્વેરિસ ઝિંક એટલે કે જુદા જુદા એજન્ટ. બરાબર છે. તો આપણે એની બદલે આમ તો ડિફરન્ટ શબ્દ નથી લખવા, આમાં જે આટલો છે એ જ લખીએ. જુદા જુદા એજન્ટ. બરાબર છે. કેવા તો કે ટેનિંગ in the tanning ચામડાના ઓલા કરવામાં વપરાય છે. બરાબર છે. કમાવામાં એનિમલનો જે ચામડી છે એ અલગ કરવા માટે એનો સંગ્રહમાં આનો યુઝ થાય છે. ઇન પ્રોડક્શન ઓફ કાર્બોનેટેડ બેવરેજ. બરાબર છે. પીણા. ઇન ધ પ્રોડક્શન ઓફ કાર્બોનેટેડ બેવરેજ. Okay. And citrate and citrate esters and plasticizers. બરાબર. કૃત્રિમ રેસામાં પણ એક સામાન્ય દ્રાવક તરીકે યુઝ
પ્લાસ્ટિસાઇઝર્સ કૃત્રિમ રેસાનું જે ઉત્પાદન થાય છે એના એક સામાન્ય દ્રાવક તરીકે પણ સાઇટ્રિક એસિડનો યુઝ થાય છે. બરાબર છે. Before the development of fermentation technique, citric acid before the development of fermentation technology, citric acid was obtained by extraction from juice of certain citrus fruit. બરાબર છે. સાઇટ્રસ ફ્રૂટમાં જે છે એ લેમનનું ઉદાહરણ આપ્યું છે. લેટર ફ્રોમ પાઇનેપલ વેસ્ટ. બરાબર, પાઇનેપલનો જે વેસ્ટ છે એમાંથી પણ બને છે. બરાબર છે. તો એ મુદ્દો આપણે આગળ લખીએ તે પહેલા તમે આના જે યુઝ છે એનો એક સ્ક્રીનશોટ પાડી લો. એક વખત જોઈ લો અને નોટ કરી લો, પછી આપણે આગળ લખીએ. તો આ હતા સાઇટ્રિક એસિડના ઉપયોગો એઝ અ એસિડન્ટ ઇન ફૂડ. બરાબર છે. ફોર એક્ઝામ્પલ જામ્સ એન્ડ પ્રિઝર્વેટ ફ્રૂટ એન્ડ ફ્રૂટ ડ્રિંક. બરાબર છે. એક મહિનો બરાબર છે કે જે ફૂડ છે એને ખાટું કરવા માટે પ્લસ અમુક પ્રકારના જામ્સ જે છે ફ્રૂટના અને પછી જે ફ્રૂટ ડ્રિંક્સ છે એમાં એનો સાઇટ્રિક એસિડનો યુઝ થાય છે. એઝ અ સિલેક્ટિંગ એન્ડ ડિફરન્ટ એજન્ટ. બરાબર, અમુક પ્રકારના જે ડિફરન્ટ જે ઝેરી વસ્તુ દૂર કરવા માટે અને અમુક એજન્ટ તરીકે વપરાય છે. બરાબર છે. જે ટેનિક પ્રોસેસ જે છે એ એનિમલ્સ ના સ્કિનની, બરાબર, પ્રાણીઓના ચામડાની જે પ્રોસેસ છે એમાં પણ આનો ઉપયોગ થાય છે. બરાબર છે. અને બેવરેજીસ, બરાબર છે, જે કાર્બોનેટને લગતા જે પીણા છે એની અંદર આનો યુઝ થાય છે. સાઇટ્રેટ એન્ડ સાઇટ્રેટ એસ્ટર એન્ડ પ્લાસ્ટિસાઇઝર્સ. બરાબર છે. કૃત્રિમ રેસામાં જે પ્રોડક્શનમાં જે સામાન્ય દ્રાવક છે એની અંદર યુઝ થાય છે. બરાબર છે. તો આ હતા આપણા સાઇટ્રિક એસિડના ઉપયોગો. હવે આપણે આગળ જોઈએ આના વિશે. તો હવે આપણે આગળ જોઈએ. હવે આ એની પ્રોસેસની વાત કરવાની છે આપણે. એક મુદ્દો હું તમને બોર્ડમાં એટલા માટે લખીને સમજાવવા માંગુ છું કે તમારે કોઈ સ્પેલિંગ મિસ્ટેક ન થાય અને જોડે જોડે તમારે મુહાવરો પણ થાય. Before the development of fermentation technology, citric acid was obtained
ફ્લોશીટના સમજાવવાથી ફ્લોશીટ ડ્રો કરીને સમજાવવાથી તમને અમુક ડિફિકલ્ટી રહી ગઈ હોય તો તમે જે આ એના પ્રોસેસનો જે ડીપમાં જે તમને ફ્લોશીટ દોર્યા બાદ તમને જે શીખવાડવામાં આવે છે એની અંદર તમે થોડું ધ્યાન આપો તો તમને સમજાઈ જશે. એટલે એક વખત આ વિડીયોને પૂરો જોવાનો પ્રયત્ન કરજો. obtained by citrus fruit, lemon, and letter from pineapple waste. બરાબર છે. તો જે હમણાં નવી પદ્ધતિ પ્રમાણે જે છે એ before the development of fermentation technology, the citric acid was obtained from extraction of the juice of certain citrus fruit, lemon and later from pineapple waste. હવે આપણે આગળ જોઈશું સરફેસ કલ્ચર પ્રોસેસ. બરાબર છે, સરફેસ કલ્ચર પ્રોસેસ. તો એની અંદરથી આપણે કઈ રીતે બરાબર છે એ મેળવીએ છીએ. બરાબર છે. તો આમાં મેન જે છે કલ્ચર પ્રોસેસમાં આપણે ફૂગ વિશે જોવાનું રહેશે. બરાબર છે. વધારે ડિપેન્ડ આમાં ફંગ, બરાબર છે, ફંજ અથવા ફંગ ઉપર એટલે કે ફંજ એટલે કે ફૂગ એની ઉપર ડિપેન્ડ રહે અને એના વિશે લખવાનું થશે. તો આપણે લખીએ process. As per GS 1930 મેં તમને કીધું કે ફૂગ અને બેક્ટેરિયામાં ખાસ એવો ભાગ ભજવશે ફર્મેન્ટેશન પ્રોસેસમાં. એટલે આપણે એના વિશે વધારે લખવાનું રહેશે. Among these funds strain are used for following reasons. Are used for following reasons. મેં તમને પહેલા કીધું તેમ કે ભાઈ આની જે પદ્ધતિ જે છે બરાબર છે, આ જે પ્રોસેસની જે પ્રોસેસ છે એ તમારે ઘણી અલગ રીતે લખવાની રહેશે. બરાબર છે. તો હવે આમાં આપણે વાત આવી ગઈ છે અમુક પ્રકારની ફૂગ્સની. બરાબર છે. ફૂગ જે છે એની જે સ્ટ્રેન્થ છે બરાબર છે, એઝિયર ગ્રીસ નાઇઝર નામની જે ફૂગ છે બરાબર છે, એની સ્ટ્રેન્થ બીજા કરતાં વધારે હોય છે. એટલા માટે આને અમુક રીઝનને કારણે આને ફર્મેન્ટેશન પ્રોસેસની અંદર લેવામાં આવે છે. ધે આર સફિશિયન્ટ. બરાબર છે. તે ફર્મેન્ટેશન માટે
પૂરતું છે, બરાબર છે. અને યીલ્ડ છે એ હાઈ યીલ્ડ આપે છે, બરાબર છે, વધારે પ્રમાણમાં યીલ્ડ આપે છે. ધે પોઝિસ ફેરલી અનસફિશિયન્ટ ફ્રોમ બાયોકેમિકલ પર્પઝ, બરાબર છે, એક સમાન, બરાબર છે, એ પ્રોપરલી રીતે આપણને મળી રહી છે. ધે પ્રોડ્યુસ અ negligible or small amount the oxalic acid provide the fermentation condition, બરાબર છે. જે ઓક્ઝેલિક એસિડ નું ઉત્પાદન થોડા એવી અમાઉન્ટમાં, નહિવત પ્રમાણમાં એ ઉત્પાદન કરે છે, જે આપણે ફર્મેન્ટેશન કન્ડિશનની અંદર જેની જરૂરિયાત હોય છે, બરાબર છે. હેવ બીન એડજસ્ટ ટુ ફેવર ધ ફર્મેન્ટેશન ઓફ સાઇટ્રિક એસિડ. એનાથી જે ફ્લેવર જે છે, બરાબર છે, ફેવર જે કહેવાય કે જે ફર્મેન્ટેશન કન્ડિશન છે એના ફેવરમાં, જે સાઇટ્રિક એસિડનું આપણે જે પ્રોડક્શન કરવાનું છે એના ફેવરમાં જે છે એવું સારી એવી યીલ્ડ આપે છે. એટલા માટે આ પ્રકારની ફૂગનો યુઝ થાય છે, બરાબર છે. તો એના વિશે પણ તમારે લખવાનું છે. જો મટીરિયલમાંથી તમે એની વિશે ડીપમાં લખી નાખો તો તમારે સરળતા રહેશે થોડી, છતાં હું તમને એક વખત બોર્ડ વર્કમાં પણ લખાવી દઈશ. પછી છે પ્રિપરેશન. ધે સ્પોર્જીસ એપેન્સલીસ, બરાબર છે, એટલે એનો મતલબ એવો થશે કે ભાઈ અમુક બીજકણ, બરાબર છે, નાઇઝલ સ્ટ્રેન ઇન્ક્લુડ શેલો પાન્સ, બરાબર છે, અમુક પ્રકારના જે શાલો જે પેન્સ છે, બરાબર છે, કહેવાય ને કે આપણે યુઝ કરીએ છીએ, બરાબર, ફર્મેન્ટેશનમાં તવો, પુડલા ને એવું બધું કરવા માટે જે તવો થાય છે ને એના અર્થમાં આ પાન્સનો યુઝ લેવામાં આવ્યો છે. આર પ્રોડ્યુસિંગ બાય ધ ગ્રોવિંગ ઇન, આ જે ફૂગ છે એની ઉપર લેવામાં આવે છે, અને સુટેબલ સોલિડ સેપરેશન મીડિયમ, અને એમાં જે ટેમ્પરેચર કન્ડિશન છે એ 25 ડિગ્રી સેલ્સિયસ આપેલી છે. અને આમાં જે એનું પ્રોડક્શન થતા કેટલા દિવસ લાગે છે? 4 થી 14 દિવસ, બરાબર છે, 4 દિવસથી 14 દિવસ સુધીનો સમયગાળો લઈ લે છે. ઇન ધ કમ્પોઝિશન ફોર ફોર્મ્યુલા ઓફ ઇનોક્યુલમ, બરાબર છે, એટલે કે એક્ટિવ ન હોય તેવા બેક્ટેરિયા, બરાબર છે. મીડિયમ ધ પર્પઝ ઓફ ટ્રેસ અમાઉન્ટ ઓફ ધ મેનેજીસ સોલ્ટ, બરાબર છે. બેલેન્સ અગેન પર્પઝ અમાઉન્ટ ઓફ ઝિંક, આયર્ન અને લોઅર યીલ્ડ, બરાબર છે. યીલ્ડ વધારવા માટે એમાં અમુક ઝિંક અને આયર્નનો સોલ્ટનો યુઝ થાય છે. સાઇટ્રિક એસિડ ઇન ફર્મેન્ટેશન રિફિંગ ડે સ્પોર્સિસ. અમે એના પહેલા તો એના બીજકણો જે છે, બરાબર છે, એને લેવામાં આવે છે ફૂગના. પછી એને જે તવો કે એવું જે સાધન હોય છે એની ઉપર એને 25 ડિગ્રી સુધી ગરમ કરવામાં આવે છે. અને પછી એને 4 થી 14 દિવસ સુધી આપણે કહેવાય ને કે આથો બનાવવામાં, એ રીતનું એનું કરવામાં આવે છે. અને પછી એમાંથી આપણને એક્ટિવ ન હોય એવા બેક્ટેરિયાથી એવું મીડિયમ ક્રિએટ થાય છે. એટલે કે જે બેક્ટેરિયા જે છે એ મેઇન મટીરિયલને ક્રેક કરી અને જે બનાવે છે, બરાબર છે, એમાંથી એને ફર્મેન્ટેશન પ્રોસેસ જે છે એ સ્ટાર્ટ થાય છે. અને જ્યારે એ બેક્ટેરિયા અનએક્ટિવ થઈ જાય ત્યારે ફર્મેન્ટેશન પ્રોસેસ પૂરી થઈ એવું આપણે આમાં સમજવામાં આવે છે, બરાબર છે. સસ્પેન્શન ઓફ સ્પોર્સ, એટલે કે બીજકણ ઇઝ ઓબ્ટેન્ડ બાય સસ્પેન્ડિંગ ગ્રોઈંગ સુટેબલ ડિવેજ, એટલે કે પાતળું, સચ એઝ વોટર કન્ટેનિંગ એન્ડ વેટિંગ એજન્ટ, બરાબર છે. અમુક ભીના ઓલા હોય છે એમાંથી એને પાસ કરવામાં આવે છે. હવે સોર્સ ઓફ કાર્બન, હવે જે આ જે ફર્મેન્ટેશનની જે પ્રોસેસ છે એમાં સોર્સ ઓફ કાર્બન, તો એમાં જે છે શુગર કોન્સન્ટ્રેશન ઇઝ એની રેન્જ આપેલી છે, બરાબર છે, 10 થી 18%. સેટિસ્ફેક્ટરી એટલે કે સંતોષકારક હોય છે, બરાબર છે. કાર્બનના જે સોર્સ છે એમાંથી જે અમુક આ શુગર છે એનું કોન્સન્ટ્રેશન 10 થી 18% હોવું જોઈએ, બરાબર છે. પછી છે ઇનઓર્ગેનિક સોલ્ટ અને ટેમ્પરેચરની વાત. તો આઈ થિંક આ પ્રોસેસની આપણે જે વાત છે એ આપણે મારા નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. ત્યાં સુધી તમે બધા ઘરે સુરક્ષિત રહો, અને જરૂર હોય તો જ ઘરની બહાર નીકળો, અને કોરોના સામે સુરક્ષિત રહો, અને તમારા પરિવારને પણ સુરક્ષિત રાખો, તેવી આશા સાથે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં. હજી આની પ્રોસેસ આપણે ખાલી 1% જ પૂરી કરી છે, અને આગળની જે પ્રોસેસ છે એ મારા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સમજશું, બરાબર છે. મળીએ મારા આગળના લેક્ચરમાં.